નવસારીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં એક 90 વર્ષના બા જે ચાલતા ચાલતા સ્ટેજ નજીક પહોંચ્યા તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે પોતે સ્ટેજ નીચે ઉતર્યા અને બાને મળવા માટે ગયા. એક બા 90 વર્ષની ઉંમર છે તેમની, તે પોતે સરખું ચાલી નથી શકતા, પરંતુ તેમ છતાંય ધીમે ધીમે ચાલતા સ્ટેજ નજીક પહોંચ્યા હીરાબા અને હીરાબાને મળવા. સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્ટેજ પરથી નીચે આવ્યા. જે આખા જ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હીરાબાએ કરેલી રજૂઆત સાંભળી. એકલવાયું જીવન ગુજારે છે હીરાબા અને તેમણે સીએમ પાસે મદદ માંગી તો સીએમએ એ આશ્વાસન આપ્યું છે કે શક્ય તેટલી મદદ તેમના તરફથી કરવામાં આવશે. મારું નામ હીરાબેન મધુકાનભાઈ ચાવડા. ક્યાં રહો છો? વેજલપુર વિઠ્ઠલ મંદિર, સંભાજીનગર 3 માં. આજે મળ્યા, શું કીધું? મેળા એમ કીધું કે મેં કીધું થોડી મદદ કરો મને. મેં કીધું કોઈ નથી, એકલી જ છું, કોઈ આપે એમ ચાવડે. હું આવતી તમારા ઘરે, પણ અમે છોકરા હતા અને ખીચડી બનાવી કે બા જમી લો. વરસાદ હતો, જેઠ મહિનો ગઈ, વરસાદ હતો તો પછી હું હોટલમાં જમી. જે બધા જમવું નથી, પછી છોકરાએ ચા બનાવ્યો, પીધો. પછી એક છોકરો રિક્ષા, વરસાદ લઈ ગયો ને એટલે રિક્ષા કરી. રિક્ષા કરી મેં કીધું મારે આ જગ્યાએ જવાનું છે, મને લઈ જાય. કે 100 રૂપિયા થાય તો હોય નહીં, બસ ચડે પણ મને લઈ જાય. મેં પછી લઈ જાય. પણ ઓફિસમાં બેઠા હોય ને બીજા બાર, તો એને પૂછ્યું કે તમારા કોઈને ઓળખાણ? અહીં તો કોઈની ઓળખાણ ન હોય, અમારે કોની ટીટી બીટીની કોઈની ન હોય. મેં તમારે કોની ઓળખાણ છે? CR પાટીલ જોઈએ, આરતી પટેલ જોઈએ, પિયુષ દેસાઈ જોઈએ, ભૂરાભાઈ જોઈએ, કોની જોઈ તમે ઓળખાણ? મંગભાઈ પટેલ ની જોઈ તો કે બસ કે પછી રિક્ષા કે ભૂપેન્દ્રભાઈ ઘરે લઈ જાય. પછી અહીંયા ખીચડી બનાવી હતી, હું જમીન ગઈ હોટલમાં. મુખ્યમંત્રી સાહેબ ને મળ્યા, શું કહ્યું એમણે? પછી મેં એને કીધું મને મદદ કરો. મેં કીધું હું એકલી જ છું, કરું એમ કીધું. હવે ભગવાન મદદ જોઈએ, મદદ માટે શું મદદ જોઈએ છે? જે આપે મારે શું કે મને આ આપો. તમે ભાજપના દરેક કાર્યક્રમો હમણાં એક વાત, એટલે મારો પગ હાલે છે તો હું અહીં આવી, પગ નહીં હાલે કે કેવી છે આ બધી કયો તમે? હા, પણ તમે દરેક કાર્યક્રમોમાં જાઓ છો, દરેક કાર્યક્રમોમાં જાઓ છો. રિક્ષામાં જાઉં. હા, પણ દરેક કાર્યક્રમોમાં જાઓ છો ને? હા, રિક્ષામાં જાઉં પણ હલાય તો નહીં એટલું. કીધું તમે અને શું કીધું? હા, આજે શું કીધું એમને? શું કીધું? મદદ કરીશ. મેં આરતી પટેલ ને બધા ઓળખે છે. મેં કીધું બધાને ખબર છે. મેં કીધું બધા એકલા